પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, સગાપરા ગામ નજીક યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી। પાલીતાણાના રજાવળ નદીમાં રંડોળા ગામ નજીક 2 યુવકો તણાયા હતા, જેની જાણ થતાં પાલીતાણા મામલતદાર સહિત વહીવટી કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેમાં પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા સહિત દ્વારા હોડકામાં લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી અને શોધખોળ હાથ ધરાઈ હતી, જેમાં મામલતદાર સહિત સ્થાનિક આગેવાનો સહિત હોદ્દેદારો અને વહીવટી તંત્ર જોડાયું હતું અને નદીમાં યુવકો ડૂબ્યા છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ત્યારે પાલીતાણા રંડોળા રોડ પણ પાણીમાં ગરકાવ થતાં બંધ થયો છે, ત્યારે હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે। મારું નામ રમેશભાઈ પાલીતાણા રોડ આ બીજી વાર આ વર્ષમાં તૂટી ગયો છે। તાત્કાલિક આ રોડ બનવા સરકારને અપીલ છે અને ગામના લોકો બહુ બધા હેરાન થાય છે। આ વાર રસ્તો તૂટી જાય છે પણ કોઈ સરકાર એની ધ્યાનમાં લેતી નથી। સરકારને અમારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ પુલ બનાવવામાં આવે। આજે સવારમાં કે 2 વ્યક્તિ તણાઈ ગયા છે બાઇક લઈને ને એનો કોઈ હજી પત્તો નથી। આપણે સગાપરા ગામનો હું અહીંનો વતની છું, સગાપરાનો નાગરિક। મારું નામ છે ખૂટ અનિલભાઈ રામજીભાઈ। અને આપણે જે આ બ્રિજ બન્યો હતો તે દિવસે જો હરખા રિપેર કરવામાં આવ્યો હોત તો આજે આ 2 વ્યક્તિ 1 કે 2 વ્યક્તિનું અનુમાન છે જે આજે બચી ગયા હોત। અને અત્યારે શોધખોળ પૂરેપૂરી ચાલુ છે। અમારા સગાપરા ગામના છે, પાલીતાણાના બધા જે આવ્યા છે, નગરપાલિકાના બધા વ્યક્તિ, સરપંચ છે અમારા ગામના, આ બધા વ્યક્તિઓની શોધખોળ પૂરેપૂરી ચાલુ છે। અહીંના ધારાસભ્યો છે એ પણ સવારના મહેનત કરી રહ્યા છે। બાદ જે 2 વ્યક્તિ સવારે તણાઈ ગયા છે જેને શું કહો છો? મને ભજીભાઈનો ફોન આવ્યો સવારમાં 8 વાગે। 8 વાગ્યાને ફોન આવ્યો કે ભવાની નામના રસોઈયા બુઢણા કાંઈક રસોઈ બનાવવા જતા હતા। રાત્રે એમનો સ્ટાફ હોઈ ગયેલો અને 5:30ના અરસામાં તે બુઢણા જતા હતા। બુઢણા જતા જે પુલ હતો, પુલની સાઈડમાં તૂટી ગયો ને તૂટી ગયામાં ગાડી સીધી તણાઈ ગઈ। હવે 1 વ્યક્તિ છે કે 2 વ્યક્તિ નજરે જોનારાએ એમને કે અંધારામાં મેં લાઇટ કરી, હિંમતભાઈ ડાભી કરીને સામે કાંઠે હતા, એમને બોલાવ્યા। એમને પૂછ્યું તો કે અંધારામાં મારી પાસે બત્તી નહોતી પણ ગાડી ગઈ મેં જોઈ। 1 વ્યક્તિ છે કે 2 વ્યક્તિ એ પૂરો ખ્યાલ નથી, પરંતુ જ્યાંથી સમાચાર મળ્યા મામલતદાર સાહેબને, ડિઝાસ્ટર મેનેજમેન્ટને, અત્યારે પ્રાઇવેટ મેં હોડી પણ ભાઈ મચ્છીમારીને વિનોદભાઈની હોડી પણ મગાવી। મારી સાથે રંડોળાના સરપંચ, સગાપરાના સરપંચ, અમારા જિલ્લા પંચાયતના સભ્યો, તમામ લોકો જાણ થતાની સાથે તમામ લોકો અત્યારે શોધખોળ કરી રહ્યા છે।